ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હવે ગઈકાલે આપણે ટેક્સ્ટ બોક્સ અને રેડિયો બટન ચેક કર્યું હતું. હવે આજે આપણે ચેકબોક્સ પહેલાં જોઈએ કે ચેકબોક્સ કંટ્રોલ અને રેડિયો બટન કંટ્રોલમાં શું ડિફરન્સ છે. ચેકબોક્સ એન્ડ રેડિયો બટન કંટ્રોલ્સ હવે સિમિલર ફંક્શન. મોસ્ટ ઓફ એ બંનેમાં સેમ ફંક્શનાલિટી છે. શું સેમ? તો કે બંનેમાં મલ્ટિપલ ઓપ્શન્સ અવેલેબલ હોય આપણને. જ્યારે આપણે મલ્ટિપલ ફંક્શનમાંથી કાંઈ સિલેક્ટ કરવું હોય તો યા તો આપણે રેડિયો બટન યુઝ કરી શકીએ યા તો ચેકબોક્સ. બટ ધ ઓનલી ડિફરન્સ ઇઝ, મતલબ એમાં એક જ એવો ડિફરન્સ છે કે રેડિયો બટનમાં મલ્ટિપલ ચોઇસમાંથી એક જ વેલ્યુ સિલેક્ટ કરીશ, જ્યારે ચેકબોક્સમાં આપણે એકથી વધુ ચોઇસીસ જ્યારે સિલેક્ટ કરાવવાની થતી હોય ત્યારે ચેકબોક્સનો યુઝ કરવાનો. They offer choices a user can select or clear. The difference is that multiple checkbox controls can be selected at the same time, but option buttons, मतलब કે radio buttons are mutually exclusive. એટલે કે ગમે જેટલા બી રેડિયો બટન અથવા ઓપ્શન બટન અવેલેબલ હોય એમાંથી એક જ સિલેક્ટ કરી શકીએ, જ્યારે ચેકબોક્સમાં મલ્ટિપલ સિલેક્શન મળે. Click a checkbox to select it and click it again to deselect it. When you select a checkbox, a check appears in it, indicating that the box is selected. જ્યારે આપણે ચેકબોક્સની વેલ્યુ સિલેક્ટ કરવી હોય તો ક્લિક કરવાનું અને પાછું એના ઉપર ક્લિક કરીએ તો એ ઓટોમેટિકલી ડીસિલેક્ટ થઈ જાય અને ચેકબોક્સમાં ચેકડ સાઇન એવી રાઈટ સાઇન આવે. શું ઇન્ડિકેટ કરે? તો કે એ વેલ્યુ યુઝરે ચેક કરી છે. The checkbox control can display an image or text or both. જેવી રીતે આપણે રેડિયો બટનમાં ટેક્સ્ટ અને ઇમેજ બંને ડિસ્પ્લે કરાવી શકીએ એવી જ રીતે આપણે ચેકબોક્સમાં પણ કરાવી શકીએ. ચેકબોક્સની ફ્યુ પ્રોપર્ટીઝ, મેથડ્સ અને ઇવેન્ટ્સ જોઈએ તો એમાં પહેલી પ્રોપર્ટી છે ચેકડ પ્રોપર્ટી. ગેટ્સ ઓર સેટ્સ અ વેલ્યુ ઇન્ડિકેટિંગ વેધર ધ કંટ્રોલ ઇઝ ચેકડ. એ પ્રોપર્ટી શું રિટર્ન કરે છે અથવા તો શું સેટ કરે છે? તો કે એ જે કંટ્રોલ છે એ ચેક કરેલું છે કે નહીં. પછી છે ઇનેબલ્ડ પ્રોપર્ટી. તો ઇનેબલ્ડ પ્રોપર્ટી આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોઈ હતી. ઇનેબલ્ડ પ્રોપર્ટી એટલે શું? તો કે જો ઇનેબલ્ડ પ્રોપર્ટી ટ્રુ કરેલી હોય તો યુઝર એની સાથે ઇન્ટરેક્શન કરી શકે, પણ જો ઇનેબલ્ડ પ્રોપર્ટી ફોલ્સ હોય, મતલબ કે તમારો કંટ્રોલ ડિસેબલ હોય તો યુઝર એને ખાલી વ્યૂ કરી શકે, એમાં ઇન્ટરેક્શન કરાવી શકે નહીં. પછી છે એની મેથડ. મેથડમાં પહેલી એડ ટેક્સ્ટ. એડ્સ એ સ્પેસિફાઈડ ટેક્સ્ટ સ્ટ્રિંગ ટુ ધ ચેકબોક્સ. આપણે કોઈ સ્પેસિફિક ટેક્સ્ટ સ્ટ્રિંગ આપણે પાસ કરી હોય તો એ ચેકબોક્સમાં એડ કરાવી દે. પછી છે ઇનેબલ્ડ. ગેટ્સ ઓર સેટ્સ અ વેલ્યુ ઇન્ડિકેટિંગ whether the control can respond to user interaction. જેવી રીતના ઇનેબલ્ડ પ્રોપર્ટી વર્ક કરે એવી જ રીતના આપણી પાસે ઇનેબલ્ડ મેથડ પણ અવેલેબલ છે. પછી ઇવેન્ટ. તો ઇવેન્ટમાં બી એક પ્રોપર્ટી છે. પ્રોપર્ટીમાં અને ઇવેન્ટમાં બંનેમાં એક કોમન છે તો કે ચેકડ. ચેકડ ઇવેન્ટ પણ ફાયર થાય અને ચેકડ પ્રોપર્ટી સેટ પણ થાય. અને બીજી ઇવેન્ટ કઈ છે તો કે અનચેકડ ઇવેન્ટ. જ્યારે આપણે ચેકબોક્સને અનચેક કરીએ ત્યારે અનચેકડ ઇવેન્ટ ફાયર થાય. તો આ છે આપણું ચેકબોક્સ. નેક્સ્ટ કંટ્રોલ છે આપણો કોમ્બો બોક્સ. તો લેટ્સ સી વોટ ઇઝ કોમ્બો બોક્સ. The Windows Forms combo box control is used to display data in a drop down combo box. Generally જે ડ્રોપ ડાઉન મતલબ કે તમને એક વેલ્યુ એમાંથી સિલેક્ટ કરવા દે પણ એની અંદર હોય આપણી પાસે મલ્ટિપલ ઓપ્શન્સ અવેલેબલ, તો એને શું કહી શકીએ આપણે? કોમ્બો બોક્સ. The combo box is made up of two parts. क्या part? The top part is a text box that allows user to type in all or part of a list item. જે લિસ્ટ આઇટમમાં વેલ્યુ અવેલેબલ છે એમાંથી આપણે કાંઈ ટાઈપ કરીને સર્ચ કરવું છે તો એના માટે એક ટેક્સ્ટ બોક્સ જેવું વ્યૂ આપે. અને એનો બીજો પાર્ટ શું છે તો કે ધ અધર પાર્ટ ઇઝ અ લિસ્ટ બોક્સ that displays a list of items from which the user can select one or more. તો આપણે એમાંથી
લિસ્ટ તરીકે આપણે શો કર્યું હોય તો એમાંથી એકથી વધુ વેલ્યુ પણ આપણે સિલેક્ટ કરાવી શકીએ, પણ એના માટે એની અલગ પ્રોપર્ટી સેટ કરવી પડે. યુ કેન અલાઉ ધ યુઝર ટુ સિલેક્ટ એન આઇટમ ફ્રોમ ધ લિસ્ટ ઓર એન્ટર ધેર ઓન ડેટા. જે લિસ્ટ અવેલેબલ છે એમાંથી સિલેક્ટ કરાવવું હોય તો પણ કરાવી શકીએ, અને યુઝરે પોતાને કાંઈ એન્ટર કરવું છે તો એવું પણ આપણે કોમ્બો બોક્સમાં કરાવી શકીએ. કોમ્બો બોક્સ ઇઝ કોલ્ડ એઝ લિસ્ટ કંટ્રોલ વિચ ઇઝ યુઝ ટુ ડિસ્પ્લે લિસ્ટ ઓફ આઇટમ્સ. આપણી પાસે જ્યારે લિસ્ટ ઓફ આઇટમ્સ અવેલેબલ હોય તો એ બધી ડિસ્પ્લે કરવી હોય ત્યારે આપણને કોમ્બો બોક્સની ફેસિલિટી મળે છે, જેને આપણે લિસ્ટ કંટ્રોલ પણ કહી શકીએ. લેટ્સ ચેક ઇટ્સ પ્રોપર્ટી મેથડ એન્ડ ઇવેન્ટ્સ. પ્રોપર્ટીઝમાં એની પહેલી પ્રોપર્ટી છે ડેટા સોર્સ. ગેટ સોર્સ સેટ્સ ધ ડેટા સોર્સ ફોર ધ લિસ્ટ બોક્સ. જ્યારે આપણે ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરીએ છીએ ત્યાંથી કોઈ વેલ્યુ આપણે આપણા કોમ્બો બોક્સના લિસ્ટમાં જોઈએ છે, એટલે કે આઇટમ્સમાં જોઈએ છે, ત્યારે આપણે ડેટા સોર્સ પ્રોપર્ટી સેટ કરવાની થશે. નેક્સ્ટ છે ડ્રોપ ડાઉન સ્ટાઇલ. ગેટ સોર્સ સેટ્સ અ વેલ્યુ specifying the style of the combo box. The drop-down style property specifies whether the list is always displayed or whether the list is displayed in a drop-down. Drop-down style એ શું કરે છે તો કે આપણું કોમ્બો બોક્સ યુઝરને કઈ રીતનું દેખાય એની સ્ટાઇલ સ્પેસિફાય કરે છે. તમારે આખું લિસ્ટ તરીકે બતાવવું હોય તો પણ બતાવી શકો, અને ડ્રોપડાઉન તરીકે બતાવવું હોય તો પણ બતાવી શકો. The drop-down style property also specifies whether the text portion can be edited. આપણે જ્યારે અહીંયા ચેક કર્યું એનો ફર્સ્ટ પાર્ટ કયો કીધો તો કે એક ટેક્સ્ટ બોક્સ જેવું આપે જેમાં યુઝર એન્ટર કરાવી શકે. તો ડ્રોપડાઉન સ્ટાઇલ પ્રોપર્ટીમાં આપણે એ સેટ કરાવી શકીએ કે આપણે જે ટેક્સ્ટ પોર્શન છે એને એડિટેડ રાખવો છે કે નથી રાખવો. મતલબ કે યુઝર પાસેથી એમાં કાંઈ ઇન્ટરેક્શન લેવું છે કે નથી લેવું એ આપણે ડ્રોપડાઉન સ્ટાઇલ પ્રોપર્ટીમાં સેટ કરાવી શકીએ. નેક્સ્ટ છે સિલેક્ટેડ ઇન્ડેક્સ. હવે જ્યારે આપણી પાસે લિસ્ટ ઓફ આઇટમ્સ આવતું હોય તો એને આઈડેન્ટિફાય કરવા માટે એની ઇન્ડેક્સ જનરેટ થતી હોય. ઘણીવાર આપણે એવું કરવું હોય કે કોઈ પણ એક સિલેક્ટેડ ઇન્ડેક્સ ઉપર આપણે કંઈક ઓપરેશન પરફોર્મ કરાવવું છે, તો એના માટેની એક પ્રોપર્ટી છે સિલેક્ટેડ index. Get source sets the index specifying the currently selected item. If more than one items are selected, it gives index number of first item. જ્યારે આપણે કોઈ પણ એક આઇટમ સિલેક્ટ કરી છે મલ્ટિપલ લિસ્ટમાંથી તો એની જે ઇન્ડેક્સ વેલ્યુ હશે એ આપણને રિટર્ન કરશે. પણ જો આપણે એકથી વધુ આઇટમ એમાં સિલેક્ટ કરાવી હોય તો પહેલી વેલ્યુ જે આપણે સિલેક્ટ કરી હોય એની ઇન્ડેક્સ નંબર આપણને જનરેટ અથવા તો રિટર્ન કરે. પછી નેક્સ્ટ છે સિલેક્ટેડ આઇટમ. ગેટ સોર્સ સેટ્સ કરન્ટલી સિલેક્ટેડ આઇટમ ઇન ધ લિસ્ટ બોક્સ. ઇફ મોર દેન વન આઇટમ્સ આર સિલેક્ટેડ ઇટ ગિવ્સ ફર્સ્ટ સિલેક્ટેડ આઇટમ. સિલેક્ટેડ આઇટમમાં પણ એ જ રીતે જેવી રીતે આપણે સિલેક્ટેડ ઇન્ડેક્સમાં જોયું. ડિફરન્સ શું તો કે ઇન્ડેક્સમાં એનું ઇન્ડેક્સ રિટર્ન કરે, જ્યારે સિલેક્ટેડ આઇટમમાં જે લિસ્ટ આઇટમ જે આવતી હોય એ રિટર્ન કરે. પછી છે સિલેક્ટેડ ટેક્સ્ટ. ગેટ સોર્સ સેટ્સ ધ ટેક્સ્ટ ધેટ ઇઝ સિલેક્ટેડ ઇન ધ એડિટેબલ પોર્શન ઓફ ધ કોમ્બો બોક્સ. જો આપણે ઓલું ટેક્સ્ટ બોક્સ એડિટેબલ રાખ્યું હોય તો એમાં જે ટેક્સ્ટ આવતા હોય એને સિલેક્ટ કરીને ફેચ કરે. પછી છે સિલેક્ટેડ આઇટમ્સ. ઇટ gives list of all selected item. By using loop of selected items you can find the selected list items in list box. હવે સિલેક્ટેડ આઇટમમાં મલ્ટિપલ આપણે જો સિલેક્ટ કરતા હતા તો એક જ આઇટમ રિટર્ન કરે કઈ તો કે જે પહેલી હોય એ. બટ સિલેક્ટેડ આઇટમ્સમાં શું છે તો કે એકથી વધુ આપણે સિલેક્ટ કરાવી છે આઇટમ તો એ બધાની સિલેક્ટેડ આઇટમ સ્ટોર કરશે, જેના થ્રુ આપણે લૂપ ફેરવીને આપણે જે ઓપરેશન પરફોર્મ કરાવવું છે એ આપણે
ઇઝીલી કરાવી શકશો. નેક્સ્ટ છે સિલેક્શન લેન્થ. ગેટ્સ ઓર સેટ્સ ધ નંબર ઓફ કેરેક્ટર્સ સિલેક્ટેડ ઇન ધ એડિટેબલ પોર્શન ઓફ ધ કોમ્બો બોક્સ. જો આપણે કોમ્બો બોક્સમાં ટેક્સ્ટ બોક્સ એડિટેબલ પોર્શન રાખ્યો હોય ત્યારે જેટલા બી કેરેક્ટર યુઝર ઇનપુટ કરે છે એની લેન્થ શું છે એ કોણ રિટર્ન કરે? સિલેક્શન લેન્થ. પછી છે સિલેક્શન સ્ટાર્ટ. ગેટ્સ ઓર સેટ્સ ધ સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ ઓફ ટેક્સ્ટ સિલેક્ટેડ ઇન ધ કોમ્બો બોક્સ. જે ટેક્સ્ટ આપણે સિલેક્ટ કર્યા છે એની સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ આપણને રિટર્ન કરે. નેક્સ્ટ છે સોર્ટેડ. ગેટ્સ ઓર સેટ્સ અ વેલ્યુ indicating whether the items in the combo box are sorted. હવે જેટલા બી આપણી પાસે લિસ્ટ ઓફ આઇટમ્સ છે એ સોર્ટેડ ઓર્ડરમાં છે કે નથી, અથવા તો એને સોર્ટેડ ઓર્ડરમાં કરવા છે તો આપણે સોર્ટેડ પ્રોપર્ટીથી કરાવી શકીએ. નેક્સ્ટ આપણે એની મેથડ્સ ચેક કરીએ. એમાં ફર્સ્ટ છે ફાઇન્ડ સ્ટ્રિંગ. રિટર્ન્સ ધ ઇન્ડેક્સ of the first item in the combo box that starts with the specified string. કોઈ એક સ્પેસિફાઈડ સ્ટ્રિંગ આપણે પાસ કરી હોય ત્યાંથી જો સ્ટાર્ટ થતી હોય એવી આઇટમ આપણે રિટ્રાઈવ કરવી હોય અથવા તો એની ઇન્ડેક્સ આપણે રિટ્રાઈવ કરવી હોય ત્યારે ફાઇન્ડ સ્ટ્રિંગ મેથડનો યુઝ થાય. પછી હવે જેટલી મેથડ છે એ બધી આઇટમ્સ ડોટ કરીને આપણે એક્સેસ કરાવી શકશું. તો એમાં પહેલી વેલ્યુ છે આઇટમ્સ ડોટ એડ. તો એ શું કરશે? આપણે જેટલી બી આઇટમ એમાં એડ કરાવી છે કોમ્બો બોક્સમાં એ આઇટમ્સ ડોટ એડ મેથડથી આપણે કરાવી શકશું. ધ એડેડ આઇટમ ઇઝ કેપ્ટ લાસ્ટ ઇફ સોર્ટેડ પ્રોપર્ટી ઇઝ નોટ સેટ ટુ ટ્રુ. જો આપણે સોર્ટેડ પ્રોપર્ટીને ટ્રુ ન કરાવ્યું હોય તો આપણે જે બી નવી આઇટમ્સ એડ કરશું એ બધી લાસ્ટમાં એડ થતી જશે. પછી છે આઇટમ્સ ડોટ ઇન્સર્ટ. ઇન્સર્ટ્સ ધ આઇટમ એટ સ્પેસિફાઈડ પોઝિશન ઇન કોમ્બો બોક્સ. આપણે સ્પેસિફિક ઇન્ડેક્સ આપી હોય અથવા તો સ્પેસિફિક પોઝિશન આપી હોય એ જગ્યાએ આપણે આઇટમ સેટ કરાવી હોય અથવા તો ઇન્સર્ટ કરાવી હોય ત્યારે આઇટમ્સ ડોટ ઇન્સર્ટ. નેક્સ્ટ છે આઇટમ્સ ડોટ રિમૂવ. તો એ શું કરશે? આપણે જે રિમૂવ કરાવવું છે જેટલી આઇટમ એ આપણે એમાં સ્પેસિફાઈ કરવાનું. નેક્સ્ટ છે આઇટમ્સ ડોટ રિમૂવ એટ. રિમૂવ એટ એટલે કે એક સ્પેસિફાઈડ ઇન્ડેક્સ ઉપર સ્પેસિફાઈડ પોઝિશન ઉપરથી આપણે વેલ્યુને રિમૂવ કરાવી છે તો આઇટમ્સ ડોટ રિમૂવ એટ મેથડ યુઝ કરવાય. નેક્સ્ટ છે આઇટમ્સ ડોટ ક્લિયર. તો એ શું કરે છે? જેટલી બી આઇટમ કોમ્બો બોક્સમાં આપણે આપી છે એ બધીને ક્લિયર કરે છે. એન્ડ ધ લાસ્ટ ઇઝ આઇટમ્સ ડોટ ઇન્ડેક્સ ઓફ. gives the index number of specified item in combo box. કોમ્બો બોક્સમાં આપણે કોઈ આઇટમ સ્પેસિફાઈ કરી છે એની ઇન્ડેક્સ નંબર શું છે એ રિટ્રાઈવ કરવા માટે આઇટમ્સ ડોટ ઇન્ડેક્સ ઓફ. તો આ થયું આપણું કોમ્બો બોક્સ. તો આજે આપણે ક્યાં બે કંટ્રોલ ચેક કર્યા? ફર્સ્ટ ચેકબોક્સ એન્ડ ધેન કોમ્બો બોક્સ. નાઉ લેટ્સ સી એ પ્રેક્ટિકલી કઈ ટાઈપના વિઝ્યુઅલાઇઝેશન પ્રોવાઈડ કરે છે અને એમાં બીજું શું આપણને અવેલેબલ છે. લેટ્સ મૂવ ટુ ધ પ્રેક્ટિકલ. આપણે આવી ગયા છીએ આપણા વિઝ્યુઅલ સ્ટુડિયોમાં. અહીંયા કોમન કંટ્રોલ્સમાંથી આપણે ચેકબોક્સ લઈએ, મલ્ટિપલ ચેકબોક્સ લઈએ એટલે આપણને આઈડિયા આવે ડિફરન્સ. અને કોમ્બો બોક્સ લઈએ. સૌથી પહેલાં આપણે ચેકબોક્સની પ્રોપર્ટીને ગો થ્રુ કરીએ. જો ચેકબોક્સમાં પહેલાં નેમ પ્રોપર્ટી બધામાં હશે અને ટેક્સ્ટ પ્રોપર્ટી પણ બધામાં હશે. કોમ્બો બોક્સમાં પણ નેમ પ્રોપર્ટી અવેલેબલ છે અને એની ટેક્સ્ટ પ્રોપર્ટી પણ હોય. કોમ્બો બોક્સમાં એક અહીંયાથી એડિટ આઇટમ્સ એક એવી પ્રોપર્ટી આવશે જ્યાંથી આપણે લિસ્ટ ઓફ આઇટમ્સ એમાં એડ કરાવી શકશું. તો પહેલાં આપણે પાછા આવી જઈએ ચેકબોક્સ ઉપર. ચેકબોક્સમાં કઈ કઈ પ્રોપર્ટી છે?
there are lots of property. Checked property, check align, causes validation, back color, background image, auto size, auto check, auto ellipsis, anchor tag, font property, for color, image property, image align, minimum size, maximum size, margin, and many more. ટેબ ઇન્ડેક્સ, ટેબ સ્ટોપ, આ આપણે કોમન ઇવેન્ટ ને કોમન પ્રોપર્ટીઝમાં ચેક કર્યું હતું. પછી છે વિઝિબલ. વિઝિબલ ફોલ્સ કરાવું તો યુઝરને ડિસ્પ્લે ના કરે. પછી અહીંયાથી એની ઇવેન્ટ્સ આપણે ચેક કરી શકીએ. તો ઇવેન્ટ્સ એ ઘણી બધી આપણને અવેલેબલ છે. ડિફોલ્ટ ઇવેન્ટ એની કઈ હોય? ચેકડ ચેન્જડ, અપિયરન્સ ચેન્જ, ઓટો સાઇઝ ચેન્જ, બેક કલર ચેન્જડ, ક્લિક કંટ્રોલ એડેડ, કર્સર ચેન્જ, ડોક ચેન્જડ. આ છે આપણા ચેકબોક્સની બધી ઇવેન્ટ્સ. માઉસ ઇવેન્ટ્સ, કી ઇવેન્ટ્સ, વિઝિબલ ચેન્જ, વેલિડેટિંગ, વેલિડેટેડ, ટેક્સ્ટ ચેન્જ એન્ડ મેની મોર. હવે રેડિયો કોમ્બો બોક્સમાં આપણે આવી જઈએ. તો કોમ્બો બોક્સમાં આપણી પાસે ઘણી બધી ઇવેન્ટ્સ છે, લોટ્સ ઓફ ઇવેન્ટ્સ. વિઝિબલ ચેન્જ, વેલિડેટિંગ, વેલિડેટેડ, ટેક્સ્ટ ચેન્જ, ટેબ સ્ટોપ ચેન્જ, ટેબ ઇન્ડેક્સ ચેન્જ, સાઇઝ ચેન્જ, સિલેક્ટેડ ઇન્ડેક્સ ચેન્જ, રીસાઇઝ, માઉસ ઇવેન્ટ્સ, ફોર કલર ચેન્જ, ફોન્ટ ચેન્જ એન્ડ મેની મોર. આપણે એના પ્રોપર્ટીઝ ચેક કરી લઈએ એકવાર. પ્રોપર્ટીઝમાં there are lots of properties: visible, text, value member, tab stop, tab index, items property. આપણે items property માંથી list of items એડ કરાવી શકીએ. સી આઇટમ્સ પ્રોપર્ટી ઉપર ક્લિક કરું એટલે મને એક પોપઅપ વિન્ડો ઓપન થાય. હવે હું અહીંયા જેટલી બી આઇટમ્સ એડ કરાવીશ એ બધું મને ડિસ્પ્લે કરશે. ફોર એક્ઝામ્પલ FYBCA, SYBCA, TYBCA. તો આ ત્રણ મેં નાખ્યું તો ત્રણે ત્રણ મને અલગ અલગ આઇટમ તરીકે ડિસ્પ્લે કરશે. પછી એમાં એક ડેટા સોર્સ પ્રોપર્ટી હતી, એ પણ આપણે ચેક કરશું જ્યારે આપણે ડેટાબેઝ કનેક્ટિવિટી પરફોર્મ કરશું ત્યારે. એન્ડ ધેર આર મેની મોર પ્રોપર્ટીઝ લાઈક accept button, auto scroll margin, validated, font, control box, cursor and many more. હવે આપણે આને રન કરાવીને ચેક કરીએ કે ચેકબોક્સ અને રેડિયો બટનમાં શું ડિફરન્સ છે, કોમ્બો બોક્સ કઈ રીતના આપણને વર્ક કરે છે. તો આ છે આપણું આઉટપુટ. સી રેડિયો બટનમાં એક ચેક કરીને બીજું ચેક કરતા હતા તો શું થતું હતું? એ ઓટોમેટિકલી પહેલું ડિસિલેક્ટ થઈ જતું હતું. જ્યારે ચેકબોક્સમાં આપણને બધા સિલેક્ટ કરવા હોય તો અવેલેબલ છે. પછી ડ્રોપડાઉન કઈ રીતે આવી ગયું? FYBC, SYBC, TYBC. આ થયું ઓલું ટેક્સ્ટ પોર્શન જેમાં હું એડિટ કરી શકું. અહીંયાથી હું બી લખું તો હું એ પણ એન્ટર કરાવી શકું. અને અહીંયાથી હું સિલેક્ટ કરું છું તો આવી રીતે પણ હું વેલ્યુને સિલેક્ટ કરાવી શકું. આ થયો એનો ફર્સ્ટ પાર્ટ જે આપણે કોમ્બો બોક્સની થિયરીમાં ચેક કર્યો હતો. This is checkbox and combo box. That's it for today. Thank you.